હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કેમ્સ કેરિયર ચેનલ ઉપર. અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણું સેકન્ડ ચેપ્ટર દ્રાવણો. હવે દ્રાવણો વિશે આપણે ચાલુ કરીએ ચેપ્ટર એ પહેલાં હું તમને એક સવાલ પૂછું છું. તમે તમારી આજુબાજુમાં નજર ફેરવો, તમને એવી કેટલી વસ્તુ દેખાય છે જે તમારી પ્યોર છે, મતલબ એક જ તત્વથી બનેલી છે? ઘણી ઓછી. જ્યારે આજુબાજુમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે શું કરે છે, એકબીજાના મિશ્રણથી બનેલી છે, એકબીજાના મિશ્રણથી બનેલી છે. જેમ કે તમારી પાસે પિત્તળ છે, તો પિત્તળ કોનાથી બનેલી છે? એ તમારા કોપર અને ઝિંકનું મિશ્રણ છે. પિત્તળ, કોપર અને ઝિંકનું મિશ્રણ છે. આગળ વધો, બ્રોન્ઝ છે. બ્રોન્ઝ શેનાથી બનેલું છે? એ તમારા કોપર અને ટીનની મદદથી બનાવેલું છે. કોપર અને ટીનનું મિશ્રણ છે. હજી થોડાક આગળ વધો, હજી એવી ઘણી ધાતુઓ છે જે મિશ્ર ધાતુઓ તરીકે કામ કરે છે. જર્મન સિલ્વર છે, સ્ટેનલેસ સ્ટીલ છે, નિક્રોમ છે, નિટિનોલ છે, ઘણી બધી ધાતુઓ છે જેનું અલગ ચેપ્ટર છે, આપણે ત્યાં અભ્યાસ કરશું વિગતવાર આખો. તો આ એક વસ્તુ. બીજી વસ્તુ, તમે સાંભળ્યું હશે કે આપણી જે ટૂથપેસ્ટ છે, આપણે જે બ્રશ કરીએ સવારમાં, એની અંદર ફ્લોરાઇડ આયન હોય છે. એની અંદર શું હોય છે? ફ્લોરાઇડ આયન હોય છે. હવે આ ફ્લોરાઇડ આયનની વાત કરો તો ફ્લોરાઇડ આયનનું ટૂથપેસ્ટની અંદર પ્રમાણ કેટલું હોય છે? તો 0.1 ppm જેટલું હોય છે. 0.1 ppm જેટલું. જ્યારે ફ્લોરાઇડ આયનનું પ્રમાણ તમારું 0.1 ppm હોય, એનો મતલબ એમ થયો કે આ ફ્લોરાઇડ આયન શું છે? દાંતનો ક્ષય રોકે છે. દાંતનો ક્ષય રોકે છે, દાંતને સડવા નથી દેતો. પરંતુ જો ફ્લોરાઇડ આયનની સાંદ્રતા 0.15 ppm જેટલી થઈ જાય, 0.15 ppm જેટલી થઈ જાય, તો એ દાંતનો ક્ષયનું કારણ બને છે. દાંતના ક્ષયનું કારણ બને છે. એટલે એક વસ્તુ થઈ ગઈ ક્લિયર કે ભાઈ આપણે જે ફ્લોરાઇડ આયનની સાંદ્રતા 0.1 ppm જેટલી હોવી જોઈએ. બીજી એક વસ્તુ, હજી ત્રીજું એક એક્ઝામ્પલ આપી દઉં કે ભાઈ આપણે જે નસમાં ઇન્જેક્શન લઈએ છીએ, બરાબર, ઘણી વખત આપણે બીમાર પડીએ, દવાખાને જઈએ અને ડૉક્ટર કહે ચલો ભાઈ બાટલો ચડાવવો જોશે ગ્લુકોઝનો, મીઠાનો. તો એની અંદર શું થાય છે? એ જે ઇન્જેક્શન આપે છે આપણને નસમાં આપે છે, નસ. હવે આ જે નસમાં ઇન્જેક્શન આપે છે એ જે તમારી પાસે દ્રાવણ છે, એ દ્રાવણ પણ કેવું હોવું જોઈએ? એક ચોક્કસ સાંદ્રતા જેવું, ચોક્કસ સાંદ્રતા ધરાવે, ચોક્કસ સાંદ્રતા ધરાવે. હવે જો આ દ્રાવણ ચોક્કસ સાંદ્રતા ન ધરાવે તો આપણી બોડી ઉપર ઇફેક્ટ ચાલુ થાય. એ જ શું ઇફેક્ટ થાય છે એ પણ આપણે આગળ ચેપ્ટરમાં સમજી જશું. તો આના પરથી એક વસ્તુનો ખ્યાલ આવ્યો તમને કે ભાઈ આપણે મિશ્રણ કરવાનું ખૂબ જ જરૂરી છે, એની સાંદ્રતા જરૂરી છે. આ બે એક્ઝામ્પલ તમને કોની પર આપ્યા છે? મેં તમને સાંદ્રતા ઉપર આપેલા છે કે ભાઈ આપણે સાંદ્રતા કેમ જરૂરી છે. આ બે વસ્તુ તમને આપ્યું છે મેં મિશ્રણ. આ બે વસ્તુ કીધું છે તમને મિશ્રણ. તો મિશ્રણ પણ જરૂરી છે અને મિશ્રણ કરવા માટેની સાંદ્રતા પણ જરૂરી છે. આમાં પણ જરૂરી છે તમારી પાસે સાંદ્રતા કે ભાઈ આટલા % કોપર, આટલા % ટીન હશે તો તમે પિત્તળ બનાવી શકો. એની પણ જે પર્સન્ટેજ વાઇઝ ઘટકો છે, એ ઘટકો જો અલગ અલગ લ્યો તમે તો એ સરખું મિશ્રણ બને નહીં. તો આ જ છે તમારું દ્રાવણો ભણવાનું કારણ. મેઇન કારણ શું છે તમારું? આટલી વસ્તુ છે કે તમે દ્રાવણો કેમ ભણો છો, દ્રાવણો આપણે કેમ ભણીએ છીએ. કારણ કે ભાઈ આપણે રોજિંદા જીવનની અંદર એટલી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ કે જે મિશ્રણ છે, એક કરતાં એકથી વધારે ઘટકોનું મિશ્રણ છે, અને એ મિશ્રણ આપણે ભણવાનું છે. હવે દ્રાવણોની વાત કરું તો દ્રાવણો શું છે? સોલ્યુશન. દ્રાવણો છે શું? કે ભાઈ દ્રાવણો બીજું કંઈ નથી, એક સમાંગ મિશ્રણ છે. શું છે? એક સમાંગ મિશ્રણ છે. દ્રાવણોને આપણે સમાંગ મિશ્રણની શ્રેણીમાં મૂકીએ છીએ. તો જુઓ, સોલ્યુશન છે, સમાંગ મિશ્રણ છે. મિશ્રણનું કારણ શું છે, શા માટે ઉપયોગી છે, એ આપણે આટલે જોયું. અને દ્રાવણોને આપણે સમાંગ મિશ્રણની શ્રેણીમાં મૂક્યા છે. તો એના પરથી આપણને એટલી તો ખબર પડે કે ભાઈ તમે જો દ્રાવણો ચેપ્ટર નહીં ભણો, તમને આગળની જે પ્રોસેસ છે એની વિશે એટલી બધી ખ્યાલ આવશે નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલુ કરીએ આપણું ચેપ્ટર દ્રાવણો. તો દ્રાવણો વિશે વાત કરીએ આપણે. તો સૌપ્રથમ દ્રાવણો છે શું? દ્રાવણો છે શું? દ્રાવણોની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? દ્રાવણોની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો દ્રાવણોની વ્યાખ્યામાં આપણે એ રીતે આપી શકીએ, એકબીજા સાથે કેમિકલી એટલે રાસાયણિક
રાસાયણિક પ્રક્રિયા ન અનુભવતા પદાર્થોને જ્યારે એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે અને જો દ્રાવણો. ચલો, તો દ્રાવણોની વ્યાખ્યા આપીએ તો આપણે શું આપી શકીએ? દ્રાવણોની એક સિમ્પલ વસ્તુ છે. મેં હમણાં તમને કીધું કે દ્રાવણ શું છે? સમાંગ મિશ્રણ છે કે બે કે તેથી વધુ ઘટકો જે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય એના સમાંગ મિશ્રણને શું કહેવાય છે? દ્રાવણ કહેવાય છે. તો આપણે દ્રાવણની વ્યાખ્યામાં એટલી વસ્તુ લખી શકીએ કે રાસાયણિક રીતે પ્રક્રિયા ન કરતા બે કે તેથી વધુ ઘટકોના સમાંગ મિશ્રણને શું કહેવાય છે? દ્રાવણ કહેવાય છે. શું કહેવાય છે? દ્રાવણ કહેવાય છે. રાસાયણિક રીતે પ્રક્રિયા ન કરતા બે કે તેથી વધુ ઘટકોના સમાંગ મિશ્રણને આપણે દ્રાવણ કહીએ છીએ. હવે દ્રાવણ બને છે કેનાથી? આપણે જોયું બે ઘટકથી બને છે. આપણે મૂકી દીધું આ એક ઘટક છે, આ બીજો ઘટક છે. આ દર વખતે એવું તો હશે નહીં ને કે ભાઈ એની અંદર શું કહેવાય બંનેનું મિશ્રણ સમાન હશે. તો દ્રાવણ જે બે ઘટકોથી બને છે એમાંનો એક હોય છે તમારી પાસે દ્રાવક અને બીજો હોય છે દ્રાવ્ય. દ્રાવક કોને કહેવાય? કે દ્રાવણની અંદર જે ઘટકનું પ્રમાણ વધારે હશે એને તમારે કહેવાનું છે દ્રાવણ. અને જે ઘટકનું પ્રમાણ શું હોય? ઓછું હોય. જે ઘટકનું પ્રમાણ તમારી પાસે ઓછું હશે એને શું કહેશું તમે? એને આપણે કહેશું દ્રાવ્ય. તો આ દ્રાવણ બે ઘટકોથી બનેલો છે એને શું કહેવાય? દ્રાવક અને દ્રાવ્ય. હવે યાદ રાખજો મેં શું કીધું? બે કે તેથી વધુ. એટલે સપોઝ દ્રાવણની અંદર ફક્ત બે જ વસ્તુ હોય, દ્રાવક ને દ્રાવ્ય, આ બે જ વસ્તુ હોય છે. પરંતુ જેનું પ્રમાણ સૌથી વધારે હશે એને દ્રાવક કહેવાશે. એટલે કોઈ પણ દ્રાવકની અંદર તમારી પાસે ફક્ત એક જ દ્રાવક હશે. જ્યારે દ્રાવ્ય કેટલા હોઈ શકે? ઓછામાં ઓછો એક અથવા ઓછામાં ઓછો એકનો અર્થ શું થઈ જાય છે? 1 or more than 1, એટલે એક અથવા એક કરતાં વધારે. યાદ રાખજો. સપોઝ કરી લ્યો તમારી પાસે દ્રાવણ છે, આપણે લીંબુનું શરબત લઈએ છીએ. ચલો આપણે લીંબુનું શરબત લઈએ. ચાલો, તો લીંબુની શરબતની અંદર આપણે શું નાખીએ છીએ? જો કોઈ દિવસ બનાવ્યું હોય ઘરે તો આપણને ખબર હોય પાણી હોય છે, ખાંડ હોય છે અને સેજ લીંબુ હોય છે અને સેજ મીઠું નાખે. અમુક ના નાખે. જે રીતે મારા ઘરે આ રીતે બનાવે તો શું હોય છે? પાણી પ્લસ ખાંડ પ્લસ લીંબુ અને પ્લસ સેજ મીઠું NaCl. તો હવે લીંબુના શરબતમાં સૌથી વધારે ક્વોન્ટિટી કોની છે? પાણીની. લીંબુના શરબતમાં સૌથી વધારે ક્વોન્ટિટી પાણીની છે. તો આ પાણી તમારું થઈ ગયું દ્રાવક. પાણી તમારું દ્રાવક તરીકે વર્તે. જ્યારે ખાંડ, લીંબુ, મીઠું આ બધા શું હશે? એની અંદર દ્રાવ્ય હશે. બધા શું હશે? દ્રાવ્ય. તો અહીંયા સુધીનો કોન્સેપ્ટ આપણો પૂરો થયો. દ્રાવણની બેઝિક
ઇન્ફોર્મેશન. દ્રાવણ કોને કહેવાય એની વ્યાખ્યા, દ્રાવણના ઘટકો જે દ્રાવક અને દ્રાવ્ય તરીકે વર્તે અને એમાં દ્રાવકનું પ્રમાણ કેટલું હોય છે, દ્રાવ્યનું પ્રમાણ કેટલું હોય છે, એ વસ્તુ અહીંયા સુધી આપણે ક્લિયર કરી. હવે આગળ શું કરીએ? આગળ આપણે દ્રાવકનું ક્લાસિફિકેશન કરીએ, દ્રાવણનું ક્લાસિફિકેશન કરીએ, દ્રાવણનું વર્ગીકરણ કરીએ. તો વર્ગીકરણ કરવું હોય દ્રાવણનું, ચલો દ્રાવણનું વર્ગીકરણ. હવે જો દ્રાવણનું વર્ગીકરણ કરવું હોય, દ્રાવણનું વર્ગીકરણ તમે કેટલી રીતે કરી શકો છો? કે દ્રાવણનું વર્ગીકરણ પહેલાં તો એ રીતે કરી શકો છો કે ભાઈ એના ઘટકોના આધાર ઉપર, કે ભાઈ એની અંદર કેટલા ઘટકો છે, ઘટકોની સંખ્યા ઉપર તમે વર્ગીકરણ કહી શકો. પહેલું વર્ગીકરણ છે ઘટકોની સંખ્યા, પહેલું વર્ગીકરણ છે ઘટકોની સંખ્યા ઉપર. બીજું વર્ગીકરણ છે તમારા દ્રાવકના સ્વભાવ ઉપર, દ્રાવકના સ્વભાવ ઉપર. ત્રીજું વર્ગીકરણ છે તમારું પાણી ઉપર છે, દ્રાવક તરીકે પાણી હોય કે ના હોય, બરાબર, દ્રાવક તરીકે પાણી છે કે નહીં. એકચ્યુઅલમાં આ જે વર્ગીકરણ છે એને આપણે આની અંદર લઈ શકીએ છીએ દ્રાવકના સ્વભાવ ઉપર, પણ આપણે અલગથી બતાવી દઈએ છીએ, બરાબર. અને ચોથું છે તમારું દ્રાવણ જે છે એ તમારું મંદ છે કે પછી સાંદ્ર છે, મંદ દ્રાવણ અથવા સાંદ્ર દ્રાવણ. આ ચાર રીતે આપણે એનું વર્ગીકરણ શીખીએ, જેમાં આ બે છે તમારા મેઇન છે, આ બે મેઇન છે. બાકી આ બે રીતે પણ તમે વર્ગીકરણ કરી શકો છો. ચાલો જોઈએ હવે આપણે આગળ. તો જો પહેલી વસ્તુ ઘટકોની સંખ્યા ઉપર. તો ઘટકોની સંખ્યા કેટલી હોય? દ્રાવણની આપણે વ્યાખ્યાની અંદર જોયું કે મિનિમમ તમારી પાસે 2 ઘટક હોવા જોઈએ, ઓછામાં ઓછા 2 ઘટક હોવા જોઈએ, જેમાંથી એક તમારું દ્રાવક તરીકે કામ કરે છે અને બીજું તમારું દ્રાવ્ય તરીકે. હવે જો સપોઝ કહી લો તમારી પાસે ઘટકોની સંખ્યાઓ આધારિત આપણે વર્ગીકરણ કરીએ, ઘટકોની સંખ્યા આધારિત વર્ગીકરણ કરીએ તો શું થાય? તમારી પાસે એવું બનશે કે તમારી પાસે 2 ઘટકો હશે, અથવા 3 ઘટકો હોય, અથવા 4 ઘટકો હોય કે વધારે ઘટકો હોય. તો તમારી પાસે જ્યારે 2 ઘટકો હોય ત્યારે તેને શું કહેવાય છે? દ્વિઅંગી દ્રાવણ કહેવાય છે. એને શું કહેવાય? દ્વિઅંગી દ્રાવણ કહેવાય. જ્યાં તમારી પાસે 3 ઘટકો હશે તો તમે એને ત્રિઅંગી કહેશો, ત્રિઅંગી કહેશો. દ્વિઅંગીને બાઇનરી મિક્સચર કહેવાય છે, બાઇનરી સોલ્યુશન, બાઇનરી મિક્સચર અથવા બાઇનરી સોલ્યુશન કહેશો. ત્રિઅંગીને ટર્શરી કહેવાય છે, ટર્શરી સોલ્યુશન કહેશો. પછી ચતુર્થંગી 4 છે તો ચતુર્થંગી, બરાબર, જેને તમે કહેશો ક્વોટર્નરી સોલ્યુશન. અથવા 4 કરતાં વધારે હોય તો આપણે શબ્દ છે જ્યારે ઘણું બધું વધારે આવે ત્યારે આપણે પોલી યુઝ કરીએ છીએ, પોલીઅંગી. આ થઈ ગયું તમારું ઘટકોની સાંદ્રતા. હવે દ્વિઅંગીની અંદર તમને પૂછે કે ભાઈ દ્રાવક અને દ્રાવ્યની સંખ્યા જણાવો, તો કઈ રીતે? દ્વિઅંગી છે, 2 ઘટક છે, તો એક તો તમારો દ્રાવક હશે અને એક તમારો દ્રાવ્ય હશે. તો દ્વિઅંગી માટે એક વસ્તુ તમારી કન્ફર્મ થઈ ગઈ. શું કન્ફર્મ થઈ ગઈ? કે ભાઈ દ્વિઅંગીની અંદર એક તમારો દ્રાવક તરીકે કામ કરશે અને બીજો તમારો દ્રાવ્ય તરીકે કામ કરશે. એટલે દ્રાવ્યની સંખ્યા કેટલી થઈ ગઈ? 1. દ્રાવ્યની સંખ્યા થઈ ગઈ 1. ત્રિઅંગી માટે મેં પહેલા વાત કરી, દ્રાવક એક જ હશે, બાકીના 2 શું હશે તમારી પાસે? દ્રાવ્ય તરીકે કામ કરશે. ચતુર્થ અંગીની અંદર 1 દ્રાવક 3 દ્રાવ્ય. આ થઈ ગયું. હવે તમારું બીજું છે, આ થોડુંક મોટું છે, આપણે આને રહેવા દઈએ, હમણાં આગળ કરીએ. પેલા દ્રાવક તરીકે પાણી. ભાઈ દ્રાવક તરીકે જ્યારે પાણી હશે ત્યારે એને શું કહેશું? એક્વિયસ સોલ્યુશન, જલીય દ્રાવણ. એને શું કહેશું આપણે? જલીય દ્રાવણ, એક્વિયસ સોલ્યુશન કહેશું. જ્યાં દ્રાવક તરીકે તમારી પાસે પાણી હોય. અને જ્યારે તમારી દ્રાવક પાસે પાણી ના હોય, દ્રાવક તરીકે પાણી નહીં હોય તો એને શું કહેશું? બિનજલીય દ્રાવણ. એને આપણે શબ્દ યુઝ કરશું બિનજલીય દ્રાવણ. એનું પણ થઈ ગયું. મંદ કે સાંદ્ર. મંદ દ્રાવણ કોને કહેવાય? સાંદ્ર દ્રાવણ કોને કહેવાય? હવે મંદ કે સાંદ્ર જે દ્રાવણ છે આ કોની માટે? એ હંમેશા કમ્પેરિઝન કરવા માટે યુઝ થાય, બરાબર. તમને કોઈ એક વસ્તુ આપ્યું હોય ને તો તમે ના કહી શકો. મંદ કે દ્રાવણ શું છે? એક કમ્પેરિઝન છે એક પ્રકારની. કોઈ પણ દ્રાવણનું તમારે કેવું છે? મંદ છે દ્રાવણ. તમને એક દ્રાવણ આપ્યું છે કે ભાઈ તમને એક ગ્લાસ આપ્યો, ગ્લાસની અંદર પાણી છે ને ખાંડ નાખીને આપી દીધું, આ લ્યો ચેક કરો આ મંદ છે કે દ્રાવણ છે. તમે કઈ રીતે કહી શકો મંદ છે દ્રાવણ? હા, તમને 2 ગ્લાસ આપ્યા છે, 2ની અંદર ખાંડ નાખી છે, તો તમે એમ કહી શકો કે ભાઈ જેની અંદર તમારી ખાંડ ઓછી છે
એ શું થઈ ગયું? તમારું મંદ દ્રાવણ થઈ ગયું. અને જે ગ્લાસમાં તમારે ખાંડ વધારે છે એ થઈ ગયું તમારું સાંદ્ર દ્રાવણ. તો તમે આ રીતે મંદ અને સાંદ્ર કહી શકો. એ કમ્પેરિઝન છે, એક પ્રકારની વર્ગીકરણ છે, પણ કમ્પેરિઝનમાં છે કે આ તમારું સાંદ્ર દ્રાવણ છે, આ તમારું મંદ દ્રાવણ છે. ચાલો, અહીંયા સુધી પૂરું થયું. તો હવે આપણે આગળ જોઈએ કે ભાઈ તમારી પાસે શું હતું? દ્રાવકના સ્વભાવ ઉપર, દ્રાવકના સ્વભાવ આધારિત વર્ગીકરણ, જે મેઇન વર્ગીકરણમાં આપણે આવતું હતું, આપણે વાત કરી હતી. આ દ્રાવકના સ્વભાવ ઉપર સપોઝ કરી લો, દ્રાવક તરીકે તમારી પાસે શું હશે? દ્રાવક પાસે તમારી પાસે કાં તો ઘન હશે, અથવા તો તમારી પાસે વાયુ હશે, અથવા તો તમે પ્રવાહી લઈ શકો છો, અથવા તો આપણે પ્રવાહી લઈ શકીએ છીએ. કે ભાઈ જ્યારે દ્રાવક તરીકે તમારું ઘન લીધું છે એનો મતલબ થઈ ગયો એ દ્રાવણને તમે કહેશો ઘન દ્રાવણ. એ દ્રાવણને આપણે કહેશું ઘન દ્રાવણ. પ્રવાહી તરીકે લીધો છે, પ્રવાહી દ્રાવણ. વાયુ તરીકે લીધો છે તો એ થઈ ગયો તમારો વાયુ દ્રાવણ. મતલબ જ્યારે તમારી પાસે કોઈ દ્રાવણ છે એની અંદર ઘનનું પ્રમાણ વધારે છે એટલે દ્રાવક તરીકે ઘન થઈ ગયો તો એ થઈ ગયો તમારો ઘન દ્રાવણ. પ્રવાહીનું પ્રમાણ વધારે છે, પ્રવાહી દ્રાવણ, વાયુ દ્રાવણ. હવે ઘનની અંદર પણ બીજા દ્રાવ્ય તરીકે તો હશે તે 3 વસ્તુ, બરાબર છે ને? તમારી પાસે દ્રાવ્ય તરીકે પણ હશે, કારણ કે ઘન દ્રાવણ છે તો આ તો તમારો દ્રાવક થઈ ગયો. આ 3 વસ્તુ શું થઈ ગઈ આપણી? આ 3 વસ્તુ શું થઈ ગઈ આપણી? દ્રાવક તરીકે કાર્ય કરશે. તો હવે એની અંદર આપણે કંઈક ઓગાળવા માટે દ્રાવ્ય તો જશે ને. તો દ્રાવ્ય 3 પ્રકારના હશે, કાં તો ઘન હશે, અધરવાઇઝ તમારી પાસે પ્રવાહી હશે, અધરવાઇઝ વાયુ હશે. 3માંથી એક. હવે વિચાર કરો, જે તમારી પાસે દ્રાવક પણ ઘન છે અને દ્રાવ્ય પણ ઘન છે, આ શું છે? આ દ્રાવ્ય છે, બરાબર? આ તમારું દ્રાવક છે. એ જ રીતે પ્રવાહીમાં પણ આવશે ઘન, પ્રવાહી અને વાયુ. વાયુમાં પણ આવશે 3 વસ્તુ, ઘન, પ્રવાહી અને વાયુ. ચલો, હવે જે તમારી પાસે દ્રાવક તરીકે ઘન છે અને દ્રાવ્ય તરીકે પણ ઘન છે એનું ઉદાહરણ આપણે આપવાના છે, એના ઉદાહરણ આપવાના છે. તો આસપાસ નજર ફેરવો, નજર દોડાવો તમે બધા. તમને એવું કઈ વસ્તુ દેખાય છે કે જેની અંદર તમારી બંને ઘન એકબીજા સાથે સમાન રીતે મિશ્ર થયેલા હોય એવી વસ્તુ દેખાય છે? કોને દેખાણી? સમાન કીધું છે, મેં સમાન નથી કીધું, સમાન મિશ્ર થયેલું છે. તો જુઓ, તમારી પાસે મિશ્ર ધાતુઓ છે ઘણી બધી, બરાબર? શું છે તમે આપણી પાસે? મિશ્ર ધાતુઓ છે. ચલો, શું છે? મિશ્ર ધાતુઓ. જેમ કે તમારી પાસે પિત્તળ છે, હમણાં આપણે વાત કરી, જર્મન સિલ્વર છે, હજી વાત કરી બ્રોન્ઝ છે. આ શું થઈ ગયું? જ્યાં તમારું દ્રાવક ઘન હોય, તમારું દ્રાવ્ય ઘન હોય, એના ઉદાહરણ થઈ ગયા. જ્યાં તમારું દ્રાવક તમારી પાસે ઘન છે, દ્રાવ્ય પ્રવાહી, એટલે કે એવું કંઈ ઉદાહરણ છે આજુબાજુમાં કે જેની અંદર શું છે? તો ઘણું બધું ઘન છે ને એની અંદર પ્રવાહી આપણે મિશ્ર કરેલું છે, સમાન રીતે મિશ્ર કરેલું છે. તો ભાઈ એવું એક ઉદાહરણ છે શું? મર્ક્યુરી અને સોડિયમનો સરસ. મર્ક્યુરી અને સોડિયમનો સરસ, જેને આપણે એમાલ્ગમ કહીએ છીએ. એમાલ્ગમ, મર્ક્યુરી સોડિયમ એમાલ્ગમ. હવે જે દ્રાવક તરીકે ઘન છે ને એની અંદર વાયુ છે, બરાબર? ઘન વધારે પડતો છે એની અંદર વાયુ, નાના નાના વાયુના અણુઓ ગોઠવાઈ ગયા છે, સમાન રીતે, બરાબર, ગોઠવાઈ ગયેલા છે. તો એવું ઉદાહરણ કયું છે તમારી પાસે? હાઇડ્રોજન વાયુનું પેલેડિયમ ધાતુ ઉપર અધિશોષણ. હાઇડ્રોજન વાયુનું પેલેડિયમ ધાતુ ઉપર અધિશોષણ, જે આપણે 11 સાયન્સની અંદર હાઇડ્રોજનેશન માટે પણ આપણે આ રિએજન્ટનો યુઝ કરતા હતા, રિએજન્ટનો. હવે બીજી વસ્તુ, આના એક્ઝામ્પલ થઈ ગયા. આ વસ્તુ યાદ રાખવાની છે, ઘણી વખત પૂછાઈ શકે છે, 1 માર્ક્સના સવાલમાં પૂછી શકે છે, નીટમાં ક્યારેક પૂછી શકે છે, નક્કી નહીં, પણ આપણે યાદ રાખવું પડશે. હવે પ્રવાહી દ્રાવણ છે. હવે તમે પ્રવાહી દ્રાવણની વાત કરો તો પ્રવાહી દ્રાવણની અંદર શું હશે? કે ભાઈ એવું પ્રવાહી છે જેની અંદર તમે ઘન દ્રાવ્ય કર્યું હોય, ક્યારના બોલીએ છીએ આપણે ખાંડનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ, એ છે શું? પ્રવાહી દ્રાવણ. તો તમે એમ કહી શકીએ ખાંડનું દ્રાવણ,
બીજું પ્રવાહી મિક્સ કર્યું હોય એવું, પ્રવાહી મિક્સ કર્યું હોય એવું સિમ્પલ વસ્તુ છે. આલ્કોહોલ પ્લસ પાણી શું છે? આલ્કોહોલ વત્તા પાણી. આ કોનું ઉદાહરણ છે? પ્રવાહીનું. આની સિવાય પણ ઉદાહરણ આવે એ તમારી રીતે આપણે સર્ચ કરો ઘરે બેસીને, આજુબાજુમાં જુઓ કયું છે, આ કયું એક્ઝામ્પલ છે એ તમારે આગળ લખી નાખવાનું. પ્રવાહીની અંદર વાયુ, એવું કયું પ્રવાહી છે જેની અંદર વાયુ તમે એડ કર્યો હોય? તો આની અંદર શું છે? સોડા બોટલ. શું આવે? સોડા બોટલ. બરાબર, સાદી સોડા પીધી છે ને બધાએ પીધી છે સાદી સોડા. એની અંદર શું હોય છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુને જબરજસ્તી એડ કરેલો હોય છે, મારીને એડ કરાવે કાર્બન ડાયોક્સાઇડ. ચલ ઘૂસ એની અંદર પછી સમાન રીતે ફેલાઈ જાય. તો એ કોનું ઉદાહરણ છે? એ તમારું જ્યારે દ્રાવક તરીકે પ્રવાહી હશે અને દ્રાવ્ય તરીકે વાયુ હશે. પછી આવશે વાયુનું દ્રાવણ. તો એવું કયું છે કે વાયુની અંદર ઘન એડ થઈ જાય, ઘણું બધું વાયુ છે, ઘન સમાન રીતે ફેલાઈ જાય. પોસિબલ છે? બરાબર, નોર્મલી પોસિબલ નથી, પણ અમુક એક્ઝામ્પલ તો હોય ને અપવાદ રૂપે. જેમ કે તમારી પાસે, જેમ કે આપણે વાત કરીએ શું થાય કે ભાઈ નાઇટ્રોજન વાયુમાં કપૂર, નાઇટ્રોજન વાયુમાં કપૂર શું થઈ જાય? ધીમે ધીમે વિઘટન પામે. તો આપણે એ લખી શકીએ કપૂરનું નાઇટ્રોજન વાયુમાં વિઘટન. બીજું, વાયુ ઘણો બધો છે, એની અંદર થોડોક પ્રવાહી એડ કરવાનો છે. બરાબર, ઘણો બધો વાયુ છે, થોડો પ્રવાહી એડ કરીએ. ચલો ભાઈ પ્રવાહી એડ થઈ જાવ. બરાબર, તો દિવસે આપણને દેખાય શું છે તમારી પાસે? ભેજની અંદર શું છે? ઘણો બધો વાયુ છે પણ થોડો પાણીના અણુઓ હોય છે, જેના કારણે આપણને ભેજ દેખાય. બરાબર, ક્યારેક ભેજમાં ઉભા રહે તમારી સપાટી ઉપર તમને છે ને અનુભવ થશે, પાણી ઠંડુ લાગે, પાણી હોય એવું, એ ભેજ છે. એ આનું ઉદાહરણ છે. વાયુ તો હાઇડ્રોજન ઓક્સિજનનું મિશ્રણ, હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુનું મિશ્રણ. અહીંયા તમે હવા લખી શકો. હવાની અંદર શું છે? એક પ્રકારનું મિશ્રણ છે જેની અંદર બધા વાયુ આવી ગયા. નાઇટ્રોજન, હાઇડ્રોજન, હિલિયમ, ક્લોરિન, બધા વાયુઓ વધારે પ્રમાણમાં કે ઓછા પ્રમાણમાં, વધારે ઓછા પ્રમાણની અંદર હાજર કમ્પલસરી હોવાના છે. તો અહીંયા તમારું આપણે જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ પૂરું થયું વાયુઓનું. બરાબર, અહીંયા સુધી ખબર પડી ગઈ. હવે આપણે આગળ વધીએ. હવે શરત આપણે જોઈએ. હવે આપણે શું જોવાની છે? શરત જે ખાસ મહત્વ ધરાવે છે. બરાબર, તમારે નીટ જેઈ માટે, ઘણી વખત આમાંથી તમારે ક્વેશ્ચન પણ આવી શકે છે. નીટ જેઈમાં શું છે કે ભાઈ શરત શું છે? દ્રાવણ ક્યારે બનશે? તમારી પાસે જે દ્રાવણ છે, બરાબર, એ ક્યારે બનશે ને ક્યારે નહીં બને? સ્વાભાવિક છે, કોઈ પણ બે વસ્તુ મિક્સ કરવાથી ડેફિનેટલી શું કહેવાય, મિશ્રણ નથી બની જતું. બરાબર, તમે જોયું છે કે પાણીની અંદર તમે રેતી નાખો, મિક્સ થાય છે? નથી થતું. એ મિશ્રણ કહેવાય છે પણ સમાંગ મિશ્રણ નથી. એને તમે દ્રાવણો ન કહી શકો. તો એ દ્રાવણો કેમ નથી બનતું? ખાંડ નાખો છો, ખાંડ ઓગળી જાય છે. ખાંડ કેમ ઓગળી જાય છે? એના બધા ફેક્ટર આપણે શરતની અંદર ડિસ્કસ કરવાના છીએ. શા માટે દ્રાવણ બને છે? દ્રાવણ બને છે ત્યારે શું ફેરફાર થાય છે? બધી વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરવાની છે. ચલો, અનુકૂળ શરતો, દ્રાવણ બનવા માટેની અનુકૂળ શરતો. તો જુઓ, દ્રાવણો માટે આપણે 11 સાયન્સમાં ઉષ્માગતિશાસ્ત્રની અંદર એક નિયમનો અભ્યાસ કર્યો. જે નિયમ શું કહેતો હતો? તમારી પાસે ડેલ્ટા જીની વેલ્યુ પર આધાર રાખતો. જો તમારી પાસે ડેલ્ટા જીની વેલ્યુ નેગેટિવ છે તો શું કહે છે? પ્રક્રિયા આપમેળે થશે. જો ડેલ્ટા જીની વેલ્યુ તમારી પાસે પોઝિટિવ છે તો શું છે? પ્રક્રિયા આપમેળે નહીં થાય. તો આ પણ એક પ્રક્રિયા છે ને. દ્રાવકની અંદર તમે દ્રાવ્ય ઉમેર્યું અને દ્રાવ્ય ડિઝોલ્વ થઈ ગયું, આ પણ એક પ્રક્રિયા છે. તો એના માટે પણ ડેલ્ટા જીની વેલ્યુ કેવી આવી જોઈએ? તમારી નેગેટિવ આવી જોઈએ. તો ડેલ્ટા જી છે, ડેલ્ટા જી કોના ઉપર આધાર રાખે છે? ડેલ્ટા જીનું સૂત્ર શું છે જે આપણે ભણ્યા? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ચલો, તો હવે આપણે આ સૂત્ર ઉપરથી જે બધી વેલ્યુ છે
બધી વેલ્યુ છે, આપણે બધી વેલ્યુ આ સૂત્રમાં મૂકશું અને ડેલ્ટા જીનું મૂલ્ય શોધશું. બરાબર, પરફેક્ટ મૂલ્ય નહીં, પણ પોઝિટિવ આવે છે કે નેગેટિવ આવે છે ખાલી એનું મૂલ્ય શોધશું કે ભાઈ દ્રાવણ બનશે કે દ્રાવણ નહીં બને. ચલો, તો અહીંયા જુઓ, તમારે કોઈ પણ આ ડેલ્ટા એસ શું બતાવે છે? એન્ટ્રોપી. એન્ટ્રોપીની અંદર શું ભણ્યા આપણે કે ભાઈ એન્ટ્રોપી કોને કહેવાય? અવ્યવસ્થાને એન્ટ્રોપી કહીએ છીએ. અવ્યવસ્થા કે ભાઈ કેટલું અવ્યવસ્થિત છે તો એની એન્ટ્રોપી વધારે, સમાન સરખી રીતે છે તો એની એન્ટ્રોપી ઓછી. તો દ્રાવણને જ્યારે તમે દ્રાવ્ય નાખો છો, પહેલાં દ્રાવ્ય શું હશે? સમાન હશે સરખી રીતે. પછી જેવું તમે એને દ્રાવકમાં નાખ્યું એટલે પ્રસરવા માંડશે ચારે દિશામાં, તો શું થાય છે? અવ્યવસ્થા વધે છે. અવ્યવસ્થા વધે છે તો દ્રાવ્યની અવ્યવસ્થા વધે છે. લખજો, અવ્યવસ્થા વધે છે. હવે જ્યારે અવ્યવસ્થા વધે છે એનો મતલબ શું થઈ ગયો? ડેલ્ટા એસનું મૂલ્ય ઓલવેઝ પોઝિટિવ. તો કોઈ પણ દ્રાવણ માટે ડેલ્ટા એસનું મૂલ્ય પોઝિટિવ. ડેલ્ટા એસનું મૂલ્ય પોઝિટિવ છે. ટી શું છે? શાની માટે? એ તમારું ટેમ્પરેચર છે, તમારું તાપમાન છે. તાપમાન આપણે પોઝિટિવમાં લઈએ છીએ મોસ્ટ ઓફ. બરાબર, નોર્મલ ટેમ્પરેચરની વાત કરીએ આપણે તો નોર્મલ ટેમ્પરેચર તાપમાનની વેલ્યુ કેવી હોય? પોઝિટિવ. એટલે તમારું આ જે પદ છે આ પદ ઓલવેઝ કેવું રહેવાનું છે? નેગેટિવ રહેવાનું છે. આ પદનું મૂલ્ય ઓલવેઝ ઋણ રહેવાનું છે. તો મેઇન કોના ઉપર આધાર રાખે છે? તો કે ભાઈ આ ડેલ્ટા એચ ઉપર આધાર રાખે છે. આ ડેલ્ટા એચ ઉપર આધાર રાખે છે. ડેલ્ટા એચ પોઝિટિવ છે અથવા નેગેટિવ છે એની ઉપર આધાર રાખે. જો ડેલ્ટા એચ નેગેટિવ હોય તો ડેલ્ટા જીની વેલ્યુ તો તમારું નેગેટિવ થઈ ગયું. એટલે આના પરથી તમે એમ કહી શકો ડેલ્ટા એચ નેગેટિવ છે તો ડેલ્ટા જીની વેલ્યુ કેવી થઈ ગઈ? નેગેટિવ. હવે ડેલ્ટા જીની વેલ્યુ નેગેટિવ હોય એનો મતલબ શું થઈ ગયો? ભાઈ એ દ્રાવણ બનવા યોગ્ય છે, એ દ્રાવણ બનશે જ. તો ડેલ્ટા જીની વેલ્યુ નેગેટિવ આવી એનો મતલબ શું થઈ ગયો? કે ભાઈ તમારું જે દ્રાવણ છે ઓલવેઝ બનશે. કોઈ એને દ્રાવણ બનતા નહીં રોકી શકે. હા, હવે ડેલ્ટા એચની વેલ્યુ પોઝિટિવ છે તો એ પોઝિટિવ ઉપર પણ આધાર રાખે છે. ચલો, પોઝિટિવ ઉપર કઈ રીતે આધાર રાખે છે કે ભાઈ એ ઓછો પોઝિટિવ છે કે વધારે પોઝિટિવ છે? પાછા અહીંયા બે કેસ આવી ગયા, ઓછો છે કે વધારે પોઝિટિવ છે. હવે સપોઝ કહી લો તમારો ઓછો પોઝિટિવ છે તો આમાંથી આ ઓછો પોઝિટિવ છે તો નીકળી જશે, માઇનસ થશે, તો પણ ડેલ્ટા જીનું મૂલ્ય કેવું આવશે? નેગેટિવ. તો જ્યારે ઓછો પોઝિટિવ હશે ત્યારે પણ શું છે? એ ડેલ્ટા જીની વેલ્યુ કેવી આવશે? નેગેટિવ. ત્યાં દ્રાવણ બનશે. હવે જો વધારે પોઝિટિવ છે તો સપોઝ કહી લો જો આ સૂત્ર ડેલ્ટા જીની વેલ્યુ વધારે પોઝિટિવ છે પણ ટી ડેલ્ટા એસ કરતાં ઓછી હશે. બરાબર, આ નેગેટિવ છે પણ બંનેને ખાલી આપણે સરખામણી કરીએ. બરાબર, -5 ને 10 છે એની સરખામણી કરીએ આપણે. બરાબર, તો શું થાય? -5 નાનું છે, 10 મોટો છે. હવે એ બંનેની આપણે સરખામણી કરીએ, માઇનસ ચિહ્નને ઘડીકવાર સાઈડ પર રાખીએ અને સાઈડ પર રાખીએ. આ બંનેની સરખામણી કરીએ, ડેલ્ટા એચની ટી ડેલ્ટા એસની. તો ડેલ્ટા એસ ભલે વધારે છે એનાથી આપણને કોઈ ફરક નથી પડતો, પણ જો ટી ડેલ્ટા એસ ડેલ્ટા એચ કરતાં પણ વધારે હશે તો શું થશે? આ તમારું નેગેટિવ આવી જશે. અને જો આ વધારે હશે, બરાબર, વધારે હોય તો શું થશે? ડેલ્ટા જીની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ આવશે. ડેલ્ટા જીની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ આવશે. અને જો પોઝિટિવ આવે તો એનો મતલબ તમારું દ્રાવણ બનશે નહીં. દ્રાવણ બનશે નહીં. હવે વિચાર કરીને મને કહો કે પાણીની અંદર આપણે જ્યારે રેતી નાખીને મિક્સ કરીએ છીએ, હલાવીએ છીએ, ત્યારે પાણી અને રેતીનું દ્રાવણ કેમ નથી બનતું? તો એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ છે કે પાણી અને રેતીનું દ્રાવણ જે નાખીએ છીએ એમાં ડેલ્ટા એચની વેલ્યુ ખૂબ જ વધારે પોઝિટિવ છે. ખૂબ જ વધારે પોઝિટિવ છે. આના કારણે તમારું દ્રાવણ બનતું નથી. હવે ઘણાને સવાલ થશે, સર બરાબર છે તમારી વાત ડેલ્ટા એચનું, તો આપણે ડેલ્ટા એચની વેલ્યુ તમારા કોના ઉપર આધાર રાખવી? ડેલ્ટા એચની વેલ્યુ શોધવા માટે પણ કંઈક વસ્તુ તો જોઈએ ને. અમે કઈ રીતે ખબર પડે ડેલ્ટા એચ વધારે પોઝિટિવ છે કે વધારે નેગેટિવ છે? એની માટે હવે થોડાક આપણે આગળ વધીએ. ચલો, ડેલ્ટા એચ ઉપર ફક્ત ચલો, ડેલ્ટા એચ શું છે? ભાઈ એન્થાલ્પીમાં થતો ફેરફાર. બરાબર, એનર્જીમાં થતો ફેરફાર, એન્થાલ્પીમાં થતો ફેરફાર છે આ ડેલ્ટા એચ, એટલે બીજું કંઈ નથી. હવે આ કોની ઉપર આધાર રાખે છે? જ્યારે આપણે પાણીની અંદર કોઈ વસ્તુ નાખીએ છીએ, કોઈ દ્રાવક નાખીએ છીએ ત્યારે સૌપ્રથમ તો સપોઝ કહી લો તમે NaCl નાખ્યું છે.
સપોઝ કહી લો તમે NaCl નાખ્યું છે તો પહેલાં શું થશે પાણીની અંદર, બરાબર? આ ઇક્વેશન તમે ભણી ગયા છો. એક મિનિટ, આ ઇક્વેશન ભણી ગયા છો. Na પ્લસ આયનમાં અને Cl માઇનસ આયનમાં એ છૂટો પડે છે. Na પ્લસ આયન અને Cl માઇનસ આયનમાં છૂટો પડે છે, બરાબર? તો ભાઈ Na પ્લસ આયન અને Cl માઇનસ આયનમાં છૂટો પડે છે તો છૂટા પડવા માટે આપણે 11 સાયન્સના ચોથા ચેપ્ટરની અંદર એક વસ્તુ ભણ્યા શું કે જ્યારે NaCl ને Na પ્લસ આયન અને NaCl માઇનસ આયનમાં છૂટો પાડવો છે તો તમારે એને લેટાઈસ ઉર્જા જેટલી લેટાઈસ ઉર્જા આપવી પડે, બરાબર? Na પ્લસ આયન અને Cl માઇનસ આયન જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે કંઈક ઉર્જા મુક્ત કરે છે. એ ઉર્જાને શું કહેવાય છે? લેટાઈસ ઉર્જા. 1 મોલ Na પ્લસ આયન અને 1 મોલ Cl માઇનસ આયન જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે અમુક ઉર્જા મુક્ત કરે છે. એ ઉર્જાને આપણે કહીએ છીએ લેટાઈસ ઉર્જા. હવે તો લેટાઈસ જ્યારે જોડાય છે ત્યારે એ લેટાઈસ ઉર્જા મુક્ત કરે છે. અહીંયા શું કરે છે? ઉર્જા મુક્ત કરે છે. તો જ્યારે પાછા એને છૂટા કરવા છે ત્યારે અહીંયા શું કરવું પડે? તમારે ઉર્જા આપવી પડે. પહેલો પોઈન્ટ થઈ ગયો ડેલ્ટા H કોના ઉપર? ઉર્જા ઉપર આધાર રાખે છે. પહેલો પોઈન્ટ થઈ ગયો ઉર્જા ઉપર. બીજી વસ્તુ કે ભાઈ Na પ્લસ પાણીમાં ઓગળી ગયો છે, આપણે કહી શકીએ છીએ પાણીની અંદર મિક્સ થઈ ગયો છે. ભાઈ પાણીની અંદર મિક્સ થઈ ગયો એનો મતલબ Na પ્લસ હવે અત્યારે સ્ટેબલ છે. આ કન્ડિશનમાં Na પ્લસ ગેસિયસ અવસ્થામાં અને Cl માઇનસ ગેસિયસ અવસ્થામાં સ્ટેબલ નહોતા એટલે આ બંને જોડાઈને શું બનતું હતું? NaCl બની જતું હતું. જ્યારે એકવીસ અવસ્થામાં સ્ટેબલ છે, જુઓ Na પ્લસ પણ એકલો છે, Cl માઇનસ પણ એકવીસ અવસ્થામાં સ્ટેબલ છે. તો સ્ટેબલ ક્યારે થાય અણુઓ? એ પણ આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા. સ્ટેબલ અણુ ત્યારે થાય જ્યારે પોતાની ઉર્જા ગુમાવે ત્યારે એક જગ્યાએ શાંતિથી પડ્યો રહે. આનું આપણે એક્ઝામ્પલ જોવું હોય તો તમે જોઈ લો નાના બાળક પાસે ઉર્જા કેવી હોય? ઢગલો ઉર્જા હોય. તો નાના બાળકને ક્યારેય શાંતિથી બેઠેલો જોયો? રમતો જોયો, હાથ ઉલાળ્યા કરતો હોય, રખડતો હોય, ચાર બાજુ દોડધામ કર્યા કરતો હોય. કારણ કે એની પાસે એનર્જી વધારે છે, ઉર્જા ખૂબ જ વધારે છે અને એ ઉર્જાના કારણે એ શાંતિથી બેસતો નથી, એ દોડ્યા કરે છે, બરાબર? એટલો બધો ક્રિએટિવ છે, એટલો બધો રિએક્ટિવ છે કે ગમે તેની સાથે રિએક્શન કરી નાખે. ક્યારેક રમવા ચાલ્યો જાય તો એ પણ એક રિએક્શન થઈ ગઈ, ક્યારેક કોકને લાફો મારી દે એ પણ એક રિએક્શન થઈ ગઈ, ખાવા બેસી જાય, બરાબર, ઉપરથી કૂદકા મારે નીચે ધાબા ઉપરથી રેતીમાં, એ પણ બધી વસ્તુ શું છે? એક રિએક્શન છે. તો જેટલો વધારે એનર્જી હશે એટલો વધારે ક્રિયાશીલ હશે, એ કોઈ ને કોઈ ક્રિયા કરતો રહેશે. હવે એજ ઉપર આવી જાઓ, 70-80 વર્ષના આપણા દાદા દાદી, હવે એને તમે એટલે બધી દોડધામ કરતા જોયા હોય? નહીં. હવે શું? એ શાંતિથી એક જગ્યાએ બેસો શાંતિથી, આપણે બીજું કંઈ નથી કરવું, બેસો શાંતિથી, ભજન કરો, જે કરવું એ કરો. કેમ? કારણ કે ભાઈ હવે એની પાસે ઉર્જા નથી, એનર્જી નથી. તો જેની પાસે ઉર્જા છે એ સ્ટેબલ થવું હોય તો શું કરવું પડે? તમારે ઉર્જાને રિલીઝ કરવી પડે. તમારામાંથી જેટલી ઉર્જા નીકળી જાય એટલા તમે સ્ટેબલ થઈ જાઓ, બરાબર? તમે થાકી ગયા છો એનો મતલબ શું છે? તમારી પાસે હવે ઉર્જા નથી એટલે તમે શાંતિથી બેસી જાઓ, બાકી ન બેસે. નાનો છોકરો શાંતિથી બેસી જાય, કેમ બેસી જાય? કારણ કે એની પાસે ઉર્જા નથી. જે ઉર્જા હતી બધી એણે ખર્ચી નાખી ક્રિયા કરવાની અંદર, એણે બધી ઉર્જા ખર્ચી નાખી એટલે હવે શાંતિથી બેઠો છે. બાકી એની પાસે જો ઉર્જા હોય તો એ શાંતિથી ના બેસે. તો અહીંયા આ શાંતિથી બેઠા છે, Na પ્લસ અને Cl માઇનસ એકબીજા સાથે રિએક્શન નથી કરતા, સોલિડ નથી બનાવતા. એનો મતલબ શું છે? અહીંયાથી કંઈક ને કંઈક ઉર્જા તો ભાઈ રિલીઝ થયેલી હોવી જોઈએ. જો ઉર્જા રિલીઝ નથી થતી એનો મતલબ અહીંયા આ સ્ટેબલ નથી. જો તો અહીંયા જે ઉર્જા રિલીઝ થાય છે એ ઉર્જાને આપણે કહીશું જલીયકરણ ઉર્જા. એ ઉર્જાને આપણે કહીશું જલીયકરણ ઉર્જા. તો અહીંયા પાછા તમને બે કેસ મળશે. શું? લેટાઈસ ઉર્જા વધારે હોય, જલીયકરણ ઉર્જા વધારે હોય. ચલો તો આપણે લખીએ છીએ અહીંયા કેસ 1 અને કેસ 2. ઘટના 1, ઘટના 2 તમારે જે ઈચ્છા પડે એ આપો. કેસ 1 ની અંદર શું કીધું આપણે? જે તમારી લેટાઈસ ઉર્જા છે એ તમારી વધારે છે હાઇડ્રેશન ઉર્જા કરતાં. હાઇડ્રેશન ઉર્જા એટલે ડેલ્ટા H જલીયકરણ એન્થાલ્પી કરતાં, એને ઇંગ્લિશમાં કહેવાય હાઇડ્રેશન ઉર્જા. હવે આ તમારે વધારે છે તો આની માટે શું કરો છો? તમે એને એનર્જી આપો છો. એનર્જી આપો છો એટલે આનું મૂલ્ય શું થઈ ગયું? પોઝિટિવ. આનું મૂલ્ય શું થઈ ગયું? નેગેટિવ.
હવે પોઝિટિવમાંથી નેગેટિવ બાદ કરો એટલે તમને ડેલ્ટા એચ મળે દ્રાવણ માટે. આપણે આ ડેલ્ટા એચ આપણે દ્રાવણ માટે યુઝ કરીએ છીએ, બરાબર. દરેક જગ્યાએ આ કોન્સેપ્ટ ના લાગે, દરેક જગ્યાએ અલગ અલગ કોન્સેપ્ટ યુઝ કરવા પડે. તો હવે જુઓ, તો કોના ઉપર આધાર રાખે? આ તમારી વધારે છે, આ તમારી ઓછી છે, બરાબર. સપોઝ કહી લો આની વેલ્યુ 10 કિલોજૂલ પર મોલ છે અને આની વેલ્યુ 5 કિલોજૂલ પર મોલ છે. તો શું થઈ ગયું? ડેલ્ટા એચની વેલ્યુ પોઝિટિવ આવી. ડેલ્ટા એચની વેલ્યુ પોઝિટિવ આવી છે. હવે બીજો કેસ એવો કર્યો આપણે કે જેની અંદર તમારી લેટાઈસ ઉર્જા છે એ તમારા જલીયકરણ ઉર્જા કરતાં ઓછી છે, એ તમારી જલીયકરણ ઉર્જા કરતાં ઓછી છે. તો આનું અત્યારે એક્ઝામ્પલ, લેટાઈસ ઉર્જા 5 છે, કિલોજૂલ પર મોલ છે, આ પણ એ જ છે. તો શું થશે? અહીંયા તમને ડેલ્ટા એચની વેલ્યુ નેગેટિવ આવી. તો તમે એમ કહી શકો હવે અત્યારે કે ભાઈ જેની જલીયકરણ ઉર્જા વધારે હશે, બરાબર, ત્યારે શું થશે? આ ડેલ્ટા એચની વેલ્યુ નેગેટિવ આવશે. અને ડેલ્ટા એચની વેલ્યુ નેગેટિવ આવશે એટલે કન્ફર્મ તમારું ડેલ્ટા જીની વેલ્યુ પણ કેવી આવશે? નેગેટિવ. ડેલ્ટા જીની વેલ્યુ પણ કેવી આવશે? નેગેટિવ. અને જ્યારે ડેલ્ટા જીની વેલ્યુ નેગેટિવ આવે, સમજી લો તમારું દ્રાવણ બની ગયું. તમારું દ્રાવણ બની ગયું એટલે આટલે ચેપ્ટર ક્લોઝ થઈ ગયું. અહીંયા હજી ચેપ્ટર ખુલ્લું છે. આ ડેલ્ટા એચની વેલ્યુ પોઝિટિવ આવી છે. હવે જો ડેલ્ટા એચની વેલ્યુ પોઝિટિવ આવી તો આપણે કીધું એમ ડેલ્ટા જીનું સૂત્ર શું હતું? ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો પછી હવે તમારે આ પદ ઉપર જવું પડે, આની વેલ્યુ શોધવી પડે. આની વેલ્યુ શોધી અને પછી ફાઇનલી તમે એમ કહી શકો કે દ્રાવણ બને કે દ્રાવણ ના બને. તો દ્રાવણની અંદર તમારો મેઇન ફેક્ટર જે આવે છે એ કયો આવે છે? જલીયકરણ ઉર્જા. તમારે યાદ રાખવાનું, જે દ્રાવણની જલીયકરણ ઉર્જા વધારે હોય, બરાબર, અને જલીયકરણ ઉર્જા કોના ઉપર આધાર રાખે છે એ વસ્તુ આપણે કેમિકલ બોન્ડિંગમાં ભણી ગયા છીએ 11 સાયન્સમાં. તો તમારું જે દ્રાવણ બને છે, દ્રાવણ બનવા માટેની શરત શું છે કે ભાઈ લેટાઈસ ઉર્જા છે પોઝિટિવ. લેટાઈસ ઉર્જાનું મૂલ્ય જેટલું વધારે હોય, આપણે શરત લખી નાખીએ, બરાબર. આની ઉપર આધાર રાખે છે કે આનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ લેટાઈસ ઉર્જાનું મૂલ્ય. ભાઈ તમારું લેટાઈસ ઉર્જાનું મૂલ્ય ઓછું, એનો મતલબ શું છે? તમારા અણુઓ વચ્ચે પછી અણુમાં તમારો દ્રાવક પણ આવી ગયો અને દ્રાવ્ય પણ આવી ગયો. વચ્ચે બંધ કેવો હોવો જોઈએ? બંધ નિર્બળ હોવો જોઈએ. બંધ તમારું નિર્બળ હશે તો સ્વાભાવિક છે કે તમારું લેટાઈસ ઉર્જાનું મૂલ્ય કેવું હશે? ઓછું. બરાબર. બીજી વસ્તુ શું છે? બીજી વસ્તુ એ છે તમારી જલીયકરણ ઉર્જા. તમારી જલીયકરણ ઉર્જા. હવે જો તમારી જલીયકરણ ઉર્જાનું મૂલ્ય કેવું હોવું જોઈએ? વધારે. કારણ કે જલીયકરણ ઉર્જા હંમેશા નેગેટિવમાં આવે, કારણ કે ઉર્જા મુક્ત કરે છે. જલીયકરણ ઉર્જા વધારે. જલીયકરણ ઉર્જા જેટલી વધારે હશે એટલું તમારું દ્રાવણ બનવાની શક્યતા કેટલી છે? વધારે છે. દ્રાવણ બનવાની શક્યતા વધારે છે. તો ક્યારેક એક્ઝામમાં ક્વેશ્ચન આવે કે નીચેનામાંથી કઈ ઉર્જાનું મૂલ્ય વધારે હોવાથી દ્રાવણ બનવાની શક્યતા વધી જાય છે? તો યાદ રાખજો, તમારે જલીયકરણ ઉર્જા ડેલ્ટા એચ જલીયકરણ આપવાની છે. જલીયકરણ ઉર્જા વધારે હોય તો થાય. સપોઝ કહી લો તમને ક્વેશ્ચન આવી ગયો, આપણે ક્વેશ્ચન બનાવી નાખ્યો. અહીંયા શું ક્વેશ્ચન છે? નીચેનામાંથી કઈ ઉર્જાનું મૂલ્ય ઓછું હોય તો દ્રાવણ બનવાની શક્યતા વધી જાય છે. દ્રાવણ બનવાની શક્યતા વધી જાય છે. પહેલું તમને આપી દીધું છે કે ભાઈ કઈ છે? લેટાઈસ ઉર્જા છે. તમને બીજું આપ્યું છે ડેલ્ટા એચ જલીયકરણ ઉર્જા છે. ત્રીજું તમને શું આપ્યું છે? ત્રીજું આપ્યું છે બંને. ચોથું આપ્યું છે કોઈ નહીં. બરાબર. આમાં બીજા વતન કોઈ નહીં. બરાબર. અહીંયા તમે બંને બીજા બે ઓપ્શન્સ પણ મૂકી શકો, પણ અત્યારે આપણે નથી મૂકતા. આપણે ખાલી આ એક્ઝામ તમારે યાદ રાખવાનું, અહીંયા બીજા બે ઓપ્શન્સ પણ આવી શકે, બીજી એનર્જી પણ આવી શકે, ઘણી બધી.
બરાબર. આપણે કઈ રીતે લીધી છે? લેટાઇસ ને જલીયકરણ ઉર્જા. બાકી ઘણી છે, દહન ઉર્જા છે, પછી હીટ ઓફ ફ્યુઝન છે, બધી વસ્તુ આવી જશે. તો આની અંદર આન્સર શું આવશે તમારો? જલીયકરણ ઉર્જા. તો આજનો આ જે લેક્ચર છે, આજનો આ લેક્ચર ફક્ત ને ફક્ત બેઝિક દ્રાવણનું જે ઇન્ટ્રોડક્શન છે. ભાઈ દ્રાવણ કોને કહેવાય, એનું વર્ગીકરણ શું છે અને દ્રાવણ બનવા માટેની અનુકૂળ શરતો શું છે, આ 3 વસ્તુ જ આપણે ભણ્યા છે આજના લેક્ચરની અંદર. હવે બાકીનું જે છે, આગળનું જે ચેપ્ટર છે એ આપણે લેક્ચર નંબર 2ની અંદર ભણશું. નવી ચેનલ છે, આ ચેનલ ઉપર 12 સાયન્સનો સિલેબસ, આખો સિલેબસ કમ્પ્લીટ થશે આપણી બોર્ડ એક્ઝામ પહેલાં. પહેલાં આખો સિલેબસ ટ્રાય એવી કરશું કે આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય વિથ ની જીટ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, બરાબર, અને એન્જોય કરો, એન્જોય કેમેસ્ટ્રી વિથ મિતેશ રાવલ. ઓકે, થેન્ક યુ.